ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. અહીં 50 વિકલ્પો આપેલા છે જે તમને ધોરણ 8 ઉપરાંત NMS અને જ્ઞાન સાધના પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. જોઈએ વિકલ્પ નંબર 1. ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. તેનું મુખ્ય કારણ કયું છે? જવાબ આવશે ભારતની આર્થિક સમૃદ્ધિ. 2. ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી. નવજાગૃતિના નામે. 3. તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ ક્યારે જીતી લીધું? જવાબ આવશે ઈસવીસન 1453માં ડીવી. 4. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? જવાબ આવશે એ. કોન્સ્ટન્ટિનોપલ. 5. તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? જવાબ આવશે બી. કોન્સ્ટન્ટિનોપલ. 6. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? જવાબ આવશે એ. મરી મસાલાની. 7. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો? જવાબ આવશે ડી. ફ્રાન્સે. 8. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ આવશે સી. વાસ્કો દ ગામાએ. 9. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ આવશે ડી. પોર્ટુગલનો. 10. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? જવાબ આવશે બી. કાલિકટ. 1 થી 10 પ્રશ્નોના જવાબો આપેલા છે. નંબર 11. ઈસવીસન 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? જવાબ આવશે બી. સામુદ્રિક. 12. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબ આવશે અલ્ફાન્સો ડે આલ્બુકર્કે. 13. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી? જવાબ આવશે સી. ઈસવીસન 1530માં. 14. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાને હરાવ્યો ન હતો? સાચો જવાબ આવશે એ. ગોલકોન્ડાના. 15. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? સાચો જવાબ આવશે ડી. પોર્ટુગીઝ. 16. ડચ પ્રજા ક્યાંની વતની હતી? તેનો સાચો જવાબ આવશે બી. હોલેન્ડની. 17. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? તેનો સાચો જવાબ આવશે સી. શ્રીરામપુરમાં. 18. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તેનો સાચો જવાબ આવશે એ. ઈસવીસન 1600માં. 19. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી? તેનો સાચો જવાબ આવશે બી. સુરતમાં ઈસવીસન 1613માં. 20. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી એટલે કે વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી હતી? તેનો સાચો જવાબ આવશે બી. જહાંગીરે. પ્રશ્ન નંબર 11 થી 20ના સાચા જવાબો. પ્રશ્ન નંબર 21. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તેનો સાચો જવાબ આવશે બી. કોલકાતા. 22. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે જે અત્યારે આપણે ચેન્નઈ તરીકે ઓળખે છે મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી? તેનો સાચો જવાબ આવશે ફ્રેન્કો માર્ટિને. 23. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? સાચો જવાબ છે બી. ઈસવીસન 1664માં. 24. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? સાચો જવાબ આવશે એ. મછલીપટ્ટનમ. 25. અંગ્રેજોએ ઈસવીસન 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી? સાચો જવાબ છે સી. બંગાળમાં. 26. ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું હતું? સાચો જવાબ છે ડી. મીર જાફરને. 27. જે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.
પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? સાચો જવાબ છે બી ઈસવીસન 1757. 28. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? સાચો જવાબ આવશે એ પ્લાસીના યુદ્ધ પછી. 29. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દિવાન ઓરિસ્સા એટલે જેને અત્યારે આપણે ઓડિશા તરીકે ઓળખે છે તો ઓરિસ્સાના દિવાની અધિકારો મળ્યા? સાચો જવાબ આવશે ડી પ્લાસીના યુદ્ધ પછી. 29માં સાચો જવાબ આવશે બી બક્સરના યુદ્ધ પછી. 30. અંગ્રેજોને દિવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તેનો સાચો જવાબ આવશે સી દ્વિમુખી શાસન પદ્ધતિ. પ્રશ્ન નંબર 21થી 30ના સાચા જવાબો. 31. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? સાચો જવાબ આવશે સી ઈસવીસન 1761માં. 32. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? સાચો જવાબ આવશે ડી હૈદર અલીના. 33. પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? સાચો જવાબ આવશે એ હૈદર અલી સાથે. 34. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? સાચો જવાબ આવશે બી ટીપુ સુલતાન સાથે. 35. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું? તેનો સાચો જવાબ આવશે બી દ્વિતીય. 36. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું? તેનો સાચો જવાબ આવશે સી તૃતીય. 37. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? સાચો જવાબ આવશે ડી ચતુર્થ. 38. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? તેનો જવાબ આવશે એ સાલબાઈની સંધિ. 39. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી હતી? સાચો જવાબ આવશે લોર્ડ વેલેસ્લીએ. 40. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તેનો સાચો જવાબ આવશે સી પુણેમાં. પ્રશ્ન નંબર 31થી 40ના સાચા જવાબો. 41. ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? તેનો સાચો જવાબ આવશે સી નિયામક ધારો. પ્રશ્ન 42. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે બી નિયામક ધારા અન્વયે. 43. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? જવાબ આવશે એ નિયામક ધારા અન્વયે. 44. કયા ધારાથી ગવર્નર જનરલને ભારતમાં વહીવટતંત્રનો વડો બનાવવામાં આવ્યો હતો? જવાબ આવશે એ નિયામક ધારાથી. 45. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી? જવાબ આવશે સી લોર્ડ કોર્નવલિસે. 46. બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી? સાચો જવાબ આવશે ડી ઈસવીસન 1853ના ધારા અન્વયે. 47. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી? જવાબ આવશે એ લોર્ડ કોર્નવલિસે. 48. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી? જવાબ આવશે એ લોર્ડ હેસ્ટિંગ્સે. 49. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી હતી? જવાબ આવશે ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગે. 50. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી હતી? સાચો જવાબ આવશે બી લોર્ડ વિલિયમ બેન્ટિંગે. પ્રશ્ન નંબર 51થી 50 સાચા જવાબો. થેન્ક યુ. આભાર.